વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના સંયુક્ત ઉપક્રમે આગામી સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26માં વડોદરા શહેરને સિરમૌર બનાવવાના લક્ષ્ય સાથે આઈઈસી એક્ટિવિટીના ભાગરૂપ વોર્ડ નંબર 16માં આવેલ ગુરુકુળ 4 રસ્તાથી દક્ષિણ ઝોનની કચેરી સુધી વિશાળ રિક્ષા અને બાઇક સ્વચ્છતા રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું, જેને સ્વામિનારાયણ સંતો, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના વોર્ડ ઓફિસરો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ સ્વચ્છતા રેલી ગુરુકુળ 4 રસ્તા, સોમા તલાવ, તરસાલી શાક માર્કેટ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, તરસાલી રવિ પાર્ક 4 રસ્તા, સુસન 4 રસ્તા, જુપિટર 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તા, સરસ્વતી 4 રસ્તા, ઈવા મોલ 4 રસ્તા, કંચન ભગત ગાર્ડન, માંજલપુર ગામ, સરસ્વતી 4 રસ્તા, તુલસીધામ 4 રસ્તા, દીપ ચેમ્બર 4 રસ્તા, સ્પંદન સર્કલ થઈ વોર્ડ નંબર 17ની કચેરી ખાતે પૂર્ણ થયેલ હતી। अलग अलग चीज़ें जागरूक अभियान कर रहे हैं सोसाइटी में बधाने मળી જાય ફ્લેટમાં મળી જાય નાગરિકોનો અલગ રીતે સંપર્ક કરી જાય તો અમારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વતી એક જ આપણે વિધાન છે કે આવો આપણે જો ભેગા મળી આપણે સુંદર વડોદરા અને સ્વચ્છ વડોદરા બનાવીએ અને ગંદુ વડોદરા બનાવતા આપણે અટકાવીએ અને જે લોકો કચરા ફેંકતા હોય એમના ફોટા પાડી એમને મોકલો એ લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ આ રેલીનો રૂપ આપણે સોમા તળાવ આપણે અહીંયાથી ગુરુકુળ 4 રસ્તાથી અમે સોમા તળાવના તરસાલી શાક માર્કેટ અમે જઈશું, સરદાર પટેલ યુનિવર્સિટી ત્યાંથી અમે જઈશું, મોરલા પાર્કથી અમે જઈશું, આગળ રવિ પાર્કથી સોશિયલ સર્કલ ત્યાંથી અમે ટિકિટથી અમે પાછા આવીશું, સરસ્વતી 4 રસ્તા ત્યાંથી ઈવા મોલથી કંચન ભગત ગાર્ડન ત્યાંથી પાછા માંજલપુર ગામથી અમે આવીશું, દીપ ચેમ્બરથી સ્પંદન સર્કલ ત્યાંથી વોર્ડ નંબર 17 આપણે